તો જય હિન્દ મિત્રો, અગ્નિવીરમાં કેટલાય રમતના પ્રશ્નો વારાઘડીએ પૂછાતા હોય છે. તો એક બે પ્રશ્નો હોય છે પેપરમાં. તો આપણે જોશું રમત કઈ રમત અને તેમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો જોઈએ વોટર પોલો નામની રમત છે, એમાં કેટલા ખેલાડી છે? 11 ખેલાડી હોય છે. ખોખો નામની રમતમાં કેટલા ખેલાડી છે? તો યાદ રાખજો 9 ખેલાડી હોય છે. પોલો નામની રમતમાં કેટલા ખેલાડી હોય છે? તો 4 ખેલાડી હોય છે. હેન્ડબોલ જે રમત છે તેમાં કેટલા ખેલાડી છે? તો 12 ખેલાડી હોય છે. રગ્બી ફૂટબોલ છે તેમાં કેટલા ખેલાડી હોય છે? તો યાદ રાખજો 11 ખેલાડી હોય છે. ટેબલ ટેનિસમાં 1 ખેલાડી પણ હોય છે અને 2 ખેલાડી પણ હોય છે. અથવા બાસ્કેટબોલમાં કેટલા ખેલાડી હોય છે? મોસ્ટ ટાઈમ 5 ખેલાડી હોય છે. કબડ્ડીમાં કેટલા ખેલાડી હોય છે? તો યાદ રાખજો 7 ખેલાડી હોય છે. વોલીબોલ નામની રમતમાં કેટલા ખેલાડી હોય છે? 6 ખેલાડી. તમને શોર્ટકટમાં યાદ રખાવ તો હોકી, ક્રિકેટ, ફૂટબોલમાં કેટલા ખેલાડી હોય છે? 11 ખેલાડી. હોકી, ક્રિકેટ, ફૂટબોલ, રગ્બી, ફૂટબોલ, વોટર પોલ, આ દરેક ગેમમાં કેટલા ખેલાડી હોય છે? 11 ખેલાડી હોય છે. હેન્ડબોલ યાદ રાખજો 12 ખેલાડી. પછી રાષ્ટ્રીય કઈ રમત કયા દેશની છે? તો ભારત દેશની. યાદ રાખજો હોકી જોકે ઓફિશિયલી નથી પણ હોકીને માનવામાં આવે છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત હોકી છે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે. ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે. અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબોલ છે અને જાપાનની રાષ્ટ્રીય રમત જુડો છે. આટલા દેશોની રાષ્ટ્રીય રમત ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવે છે. હવે જે પણ મેદાન હોય છે, ક્રિકેટ છે તો ક્રિકેટના મેદાનને શું કહેવામાં આવે છે તે જોશું આપણે. કઈ ગેમને કયું તેનું મેદાન કહેવામાં આવે છે? તો ક્રિકેટ હોય તો ક્રિકેટના મેદાનને પીચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પીચ. યાદ રાખજો. ફૂટબોલ અને હોકીના મેદાનને શું કહેવામાં આવે છે? તો ફિલ્ડ. મોસ્ટ આઈએમપી. ફૂટબોલ અને હોકીના મેદાનને ફિલ્ડ કહેવામાં આવે છે. શૂટિંગ અને તીરંદાજી હોય તેના મેદાનને શું કહેવામાં આવે? તો રેન્જ કહેવામાં આવે છે. રેન્જ. બોક્સિંગ, કુસ્તી અને સ્કેટિંગ. જો બોક્સિંગ કરતા હોય, કુસ્તી કરતા હોય અને સ્કેટિંગ તો એના મેદાનને રિંગ કહેવામાં આવે છે. બેડમિન્ટન, વોલીબોલ, ખોખો અને ટેનિસ. મોસ્ટ આઈએમપી. બેડમિન્ટન, વોલીબોલ, ખોખો અને ટેનિસ તેના મેદાનને કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોર્ટ. ગોલ્ફના મેદાનને કોર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઘોડેસવારીને એરીના તેના મેદાનને એરીના તરીકે ઓળખવામાં આવે છે. બેઝબોલ. મોસ્ટ ટાઈમ બેઝબોલના મેદાનને કયા નામ? તો ડાયમંડ તરીકે ઓળખવા. એકવાર પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન છે. અને જુડોના મેદાનને મેટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો થોડાક ક્રિકેટના પ્રશ્નો મેં હમણાં રિસેન્ટલી અગ્નિવીરની પરીક્ષામાં જોયું. એક પ્રશ્ન એવો હતો કે વિરાટ કોહલી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એવો અગ્નિવીરમાં હતો, તો એના થોડુંક ચર્ચા કરી લઈએ. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 ક્રિકેટ વર્લ્ડ કપ. તો ભારત વર્સિસ દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ થઈ હતી. વિજેતા રહ્યું હતું ભારત. યાદ રાખજો, વિજેતા કોણ રહ્યું હતું? ભારત. મેન ઓફ ધ મેચ યાદ રાખો કોણ બન્યા હતા? સૈફાલી વર્મા. મેન ઓફ ધ મેચ હતા સૈફાલી. અને કેટલામી આવૃત્તિ હતી? તો 13મી આવૃત્તિ હતી. યાદ રાખજો. આયોજક કોણ થયું હતું? તો ભારત અને શ્રીલંકાએ આયોજક કર્યું હતું. સૌથી વધુ વખત કોઈ વિજેતા બન્યો હોય તો એ દેશ છે ઓસ્ટ્રેલિયા. અને T20 વર્લ્ડ કપ 2026 પુરુષ T20 વર્લ્ડ કપ 2026 તો એ કઈ જગ્યાએ રમાયો હતો? કોની વચ્ચે? તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયો હતો અને તેમાં વિજેતા બન્યું હતું ભારત. મોસ્ટ ટાઈમ યાદ રાખજો. ક્યાં રમાયો હતો? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. આ જ પ્રશ્ન અગ્નિવીરમાં પરીક્ષામાં પ્રશ્ન હતો કે T20 વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો? તો યાદ રાખજો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. પ્લેયર ઓફ ટુર્નામેન્ટ કોણ બન્યું હતું? તો યાદ રાખજો સંજુ સેમસન. તેમણે 89 રન બનાવ્યા હતા. આયોજક કોણ હતા? તો યાદ રાખજો ભારત અને શ્રીલંકા. એ સમયે કેપ્ટન કોણ રહ્યું હતું? તો યાદ રાખવાનું છે સૂર્યકુમાર યાદવ. અને ભારત કેટલી વાર વિજેતા બન્યું છે? તો T20 વર્લ્ડ કપ યાદ રાખજો 3 વખત વિજેતા બન્યું છે. રમત સાથે સંકળાયેલા ખેલાડીઓ, આમાંથી એક પ્રશ્ન હોય છે તો યાદ રાખજો સુનિલ છેત્રી કઈ રમત સાથે સંકળાયેલા છે? ફૂટબોલ. અને તે ક્યાંના છે? તેલંગાણાના. મોસ્ટ આઈએમપી. યાદ રાખજો સુનિલ છેત્રી ફૂટબોલ સાથે. વિનેશ ફોગાટ કઈ રમત સાથે સંકળાયેલા છે? કુસ્તી. અને તે છે હરિયાણાના. મનુ ભાકર કઈ રમત સાથે? તો યાદ રાખજો શૂટિંગ સાથે સંકળાયેલા છે અને તે પણ ક્યાંના છે? હરિયાણાના.
પીટી ઉષા મોસ્ટ એમપી રેસિંગ દોડ સાથે પીટી ઉષા તો એ ક્યાંના છે? કેરળના. સાનિયા મિર્ઝા કઈ રમત સાથે? તો ટેનિસ સાથે સંકળાયેલા હતા, તે હતા તેલંગાણાના. નીરજ ચોપરા જે ગઈ કોન્સ્ટેબલમાં પૂછેલો ભાલા ફેંક 2022 ની કોન્સ્ટેબલમાં, જેને કહેવામાં આવતું બરછી ફેંક, નીરજ ચોપરા તો ભાલા ફેંક તેમની રમત સાથે સંકળાયેલા છે. સાયના નેહવાલ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. સાયના નેહવાલ. પીવી સિંધુ પણ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. બજરંગ પુનિયા હાઇલાઇટ્સ બહુ રહે છે, તે સંકળાયેલા છે કુસ્તી સાથે. મીરાબાઈ ચાનુ મોસ્ટ આઈએમપી કઈ રમત સાથે? તો વેઇટ લિફ્ટિંગ સાથે, અને તે ક્યાંના છે? તો યાદ રાખવાના છે મણિપુરના. હિમા દાસ જે તમને ખ્યાલ હોય તો ગોલ્ડન ગર્લ રેસિંગ સાથે સંકળાયેલા છે, તે ક્યાંના છે? આસામ સાથે. સરિતા ગાયકવાડ મોસ્ટ રિલે દોડ સાથે, અને તે ક્યાંના છે? આપણા ગુજરાતના. વિશ્વનાથ આનંદ કઈ રમત સાથે સંકળાયેલા છે? ચેસ સાથે. અને વિરાટ કોહલી અથવા સચિન તેંડુલકર આ ગઈ અગ્નિવીરમાં પરીક્ષામાં હતો. વિરાટ કોહલી કઈ રમત સાથે? તો ક્રિકેટ. સચિન તેંડુલકર, MS ધોની, રાહુલ દ્રવિડ, યુવરાજ આ બધા ક્રિકેટ સાથે સંકળાયેલા છે. ગગન નારંગ કઈ રમત સાથે? તો શૂટિંગ સાથે. અને તમારા બધા મિત્રો માટે એક પ્રશ્ન, મેરી કોમ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તમારે મને બધાએ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. આનો એક ચોપડો દરેક વિદ્યાર્થીઓ બનાવવા દેવાનો છે. આ જીકે માં તમને 1-2 માર્ક્સ આરામથી કવર કરી આપે છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.